નમસ્કાર દર્શક મિત્રો, જીવન અને જ્યોતિષના આ ચોથા એપિસોડમાં હું પલ્લવી શેઠ આપનું અભિવાદન કરું છું. કહેવાયું છે ને કે ઢાઈ આખર પ્રેમ કે પડે સો પંડિત હોય, એટલે કે પ્રેમ એ માનવ જીવનનું એવું તત્વ છે કે તેના વિના માનવ જીવનની કલ્પના જ ન કરી શકાય. પ્રેમના તત્વ વિના લગભગ જીવન અધૂરું જ ગણાય છે. પ્રેમ એ કુદરતની દેન છે. પ્રેમ એ કુદરતમાં ખીલેલા પુષ્પ જેવું છે. પ્રેમના અનેક સ્વરૂપો છે, પણ આ સ્વરૂપમાંથી આપણે આજે રોમાંચક પ્રેમ, રોમેન્ટિક પ્રેમની વાત કરીશું કે જ્યાં બે અલગ અલગ જીવો, બે અલગ અલગ વ્યક્તિઓ એક થવાની વાત કરે છે. એટલે કે પ્રણયની વાત, લવની વાત આજે આપણે અહીં જ્યોતિષના આ એપિસોડમાં કરીશું કે પ્રેમ અને પ્રેમ વિવાહ માટે કયા ગ્રહો તેમજ કયા ગ્રહોની યુતિ એ કામ કરતી હોય છે. તો એ વિશે આજે આપણે ડૉક્ટર પ્રીતિબેન રાજગોર સાથે વાતચીત કરીશું. નમસ્કાર પ્રીતિબેન, આપનું આજના આ એપિસોડમાં અભિવાદન છે. આજના આપણા આ એપિસોડમાં આપણે પ્રેમ અને પ્રેમના કારક ગ્રહો વિશે વાત કરીશું. તો સૌ પ્રથમ અમારા દર્શક મિત્રોને આપ જણાવો કે પ્રેમ માટે અને પ્રેમ થવા માટે કયા ગ્રહો અને કયા યોગ જવાબદાર હોય છે. નમસ્કાર દર્શક મિત્રો, ધન્યવાદ પલ્લવીબેન. પ્રેમ લગ્ન માટે આપણે જોઈએ તો મુખ્યત્વે શુક્ર અને ચંદ્ર મહત્વના ભાગ ભજવે છે, કારણ કે ચંદ્ર એ મનનો કારક છે. ચંદ્ર લાગણીશીલ ગ્રહ છે અને શુક્રને વિલાસિતા તરફ ચંદ્ર જ લઈ જાય છે. ચંદ્ર શુક્રની યુતિ હોય, પ્રતિયુતિ હોય, કેન્દ્ર યોગ હોય કે ચંદ્રની રાશિમાં શુક્ર હોય તો એવા જાતકો પ્રેમમાં વારંવાર પડે છે, કારણ કે કોમળ હૃદયના હોય છે, લાગણીશીલ હોય છે. એટલે મુખ્યત્વે શુક્ર અને ચંદ્ર એ બે મુખ્ય ગ્રહો છે. પ્રેમ લગ્ન અથવા પ્રેમમાં પડવા માટેના એ મુખ્ય ગ્રહો છે. બરાબર, એટલે કે ચંદ્ર અને શુક્ર, ચંદ્ર મન અને શુક્ર એટલે ભોગ વિલાસનો ગ્રહ, એ બંનેની જ્યારે યુતિ થાય અથવા તો એ બંને ગ્રહો જો એકબીજા સાથે પરસ્પર જોડાઈ જાય તો એ જાતક છે એ પ્રેમમાં પડે છે, એ લવમાં પડે છે અને એકવારની પણ વારંવાર એ પ્રેમ તરફ આકર્ષિત થાય છે. તો બેન, બીજો પ્રશ્ન એ પણ છે કે ચાલો પ્રેમ તો થઈ ગયો, શુક્ર અને ચંદ્રએ પ્રેમ કરાવ્યો, પણ પ્રેમ લગ્ન થવા માટે કયા કારક ગ્રહો જવાબદાર હોય છે? પલ્લવીબેન, પહેલા આપણે જોઈએ કે મુખ્ય ભાવ કયા કયા ભાવ હોય છે. તો પ્રેમ લગ્ન માટે પહેલો ભાવ, પાંચમો ભાવ અને સાતમો ભાવ. પાંચમો ભાવ એ મુખ્ય છે. પાંચમો ભાવ એ પ્રણવ સ્થાન છે અને સાતમો ભાવ એ વિવાહ માટેનો છે. બરાબર. હવે પ્રેમ અને વિવાહના બે ભાવ જોડાય તો દેહ વગર તો શક્ય નથી. દેહ ભાવ એટલે કે પ્રથમ ભાવ. પ્રથમ, પંચમ અને સપ્તમ ભાવ એ મુખ્ય ભાવો છે પ્રેમ લગ્ન માટેના. બરાબર. જો પ્રથમ ભાવ, પંચમ ભાવ, સપ્તમ ભાવ એટલે કે પંચમેશ કે લગ્નેશની યુતિ હોય, પંચમેશ કે સપ્તમેશની યુતિ હોય, બરાબર, તો એ યુતિ કેન્દ્ર કે ત્રિકોણમાં હોય તો પ્રેમ લગ્ન માટેના જે છે આપણે કહીએ ને સફળ યોગો, એ સફળ યોગમાં એની ગણતરી થાય. હવે આપણે ગ્રહો જોઈએ તો શુક્ર ચંદ્રની યુતિ, બરાબર, શુક્ર મંગળની યુતિ, શુક્ર રાહુની યુતિ, શુક્ર શનિની યુતિ. આ એવી યુતિઓ છે જે પ્રેમ પ્રસંગ કરાવે અથવા તો પ્રેમમાં પડે. બરાબર. એટલે કે કુંડળીના 12 ભાવમાંથી પ્રથમ ભાવ, પંચમ ભાવ કે સપ્તમેશમાં જ્યારે શુક્ર સાથે ચંદ્રની, મંગળની કે શનિની યુતિ થાય તો પ્રેમ પ્રસંગો ઉદ્ભવતા હોય છે. હવે પ્રેમ પ્રસંગો ઉદ્ભવે અને પ્રેમ આગળ વધી લગ્ન સુધી પણ પહોંચી જાય, લગ્ન થઈ પણ જાય, તો બહુ બધા વખતે આપણે એવું જોવા મળ્યું છે કે પ્રેમ થયો, લગ્ન થયા પછી પ્રેમ લગ્નમાં વિચ્છેદ ઊભા થાય છે. તો એના માટે કયા ગ્રહો જવાબદાર હોઈ શકે? પલ્લવીબેન, જેવી રીતના પ્રણય માટે પહેલો, પાંચમો અને સાતમો ભાવ મુખ્ય છે, બરાબર, એ લગ્નેશ કહેવાય, પંચમેશ કહેવાય અને સપ્તમેશ કહેવાય. બરાબર. જો લગ્નેશ, પંચમેશ અને સપ્તમેશની યુતિ છઠ્ઠે, આઠમે કે 12મે હોય, પ્રેમ થઈ જાય
પણ પ્રેમ લગ્ન કરવામાં સફળ થતા નથી. ઘણી વખત એવું થાય છે કે એકના ચંદ્ર ઉપર બીજાનો શુક્ર પડે, એકના મંગળ ઉપર બીજાનો ચંદ્ર પડે, કે એકના મંગળ ઉપર બીજાનો શુક્ર પડે. કારણ કે શુક્ર એ વિલાસતાનો કારક છે, અટ્રેક્શનનો ગ્રહ છે અને ભોગનો ગ્રહ છે. અને મંગળ છે એ કામુકતા છે, જોમ છે, જુસ્સો છે. એટલે શુક્ર મંગળની યુતિ એવી છે કે એ આપણે કહીએ ને અગ્નિમાં ઘી હોમે એવી યુતિ છે. એટલે આ યુતિ વાળા જાતકોના જીવનમાં પ્રેમ પ્રસંગ વારંવાર બનતા હોય છે. અને ઘણીવાર દશા ખરાબ હોય કે કુંડલી ખરાબ હોય તો આપણે કહીએ ને કે જે એનો નામ પણ ખરાબ થતો હોય કે બદનામ પણ થતા હોય છે પ્રેમ પ્રસંગમાં. હવે તમે કીધું તેમ નિષ્ફળ લગ્ન કેમ થાય અથવા તો નિષ્ફળ પ્રેમ કેમ જાય છે? પ્રણયના યોગ તો છે, જે શુક્ર ચંદ્ર, શુક્ર રાહુ, શુક્ર શનિ, શુક્ર મંગળ, આ યુતિઓ પ્રેમ લગ્ન માટે કે પ્રેમ પ્રસંગ માટેના છે. પણ જો આ યુતિઓ 6ઠે, 8મે કે 12મે હોય કે પછી એ યુતિઓ પર પાપ ગ્રહની દ્રષ્ટિ હોય, પંચમ ભાવ કે પંચમેશ પણ દૂષિત હોય, ત્યારે પ્રેમ થાય છે પણ પ્રેમ સફળ થતું નથી અથવા પ્રેમ લગ્નમાં પરિણમતું નથી. એકવાર અટ્રેક્શન યોગના કારણે લગ્ન થઈ પણ જાય છે તો પણ લગ્ન જે ઘણી વખત તમે જોયું હશે પલ્લવીબેન કે પ્રણય કે પ્રેમ પ્રસંગ 10 વર્ષ સુધી ચાલતું હોય પણ લગ્ન થઈ જાય તો 10 મહિના નથી ટકતું. જી જી જી. કારણ કે જ્યારે એ મિત્ર હોય છે ત્યારે એનો 5મો અને 11મો ભાવ કામ કરતા હોય છે. 5મો ભાવ શુભ હોય, 11મો ભાવ શુભ હોય, બરાબર. તો પ્રેમ પ્રકરણમાં કે પ્રેમ સંબંધમાં તકલીફો થતી નથી. પણ જેવો અમને લગ્ન થાય છે તો સાથે 7મો ભાવ પણ આવી જાય છે, 12મો ભાવ પણ આવી જાય છે. કારણ કે 12મો ભાવ સયા સુખનું છે, બેડરૂમ લાઈફ છે. જો અહીંયા પાપ ગ્રહોની દ્રષ્ટિ હોય, યુતિ હોય કે પાપ ગ્રહો સ્થિત હોય તો બહુ બધી મુશ્કેલીઓ આવે છે લગ્ન જીવનમાં અને એ લગ્ન જીવન તૂટે પણ છે. અત્યારની પરિસ્થિતિમાં જોઈએ પલ્લવીબેન તો આ સોશિયલ મીડિયા જે આપણે મોબાઈલ જે સહજ ઉપલબ્ધ છે અને બધાના હાથમાં છે અને લોકો સાથે સંપર્ક બહુ આસાન થઈ ગયું છે. વાતચીત કરવાની બાજુમાં તમે બેઠા હોય ને હું કોઈની સાથે વાત કરતી હોય તો તમને ખ્યાલ પણ ના આવે, એટલું સહજ છોકરા કે છોકરીઓ માટે બની ગયું હોય છે. એટલે પ્રેમ પહેલાની જેમ પવિત્ર નથી, તો એમાં સમર્પણ ભાવ નથી, પવિત્રતા નથી, તો આપણે કહીએ ને કે શુદ્ધ હૃદયનો પ્રેમ નથી, તો એ પ્રેમ ટકતો નથી. એ પ્રેમ ફક્ત આકર્ષણનો હોય છે. એટલે સમય, સંજોગ અને પરિસ્થિતિ અનુસાર આજનો જે સમય છે એ પ્રેમ લગ્ન વધારે પડતા નિષ્ફળ જાય છે. એનો એક આ કારણ છે. બીજું પલ્લવીબેન કે પહેલાના જમાનામાં આપણે જોતા પ્રણય તો ત્યારે બી થતા પણ જાહેર નહોતા આવતા. કારણ કે ત્યારે સંયુક્ત કુટુંબની ભાવના હતી, એમના ઉપર કંટ્રોલ હતો, એમના ઉપર વડીલોનો પ્રભાવ હતો, એમને આપણે વિશાળ હૃદયના હતા કે સહન શક્તિ પણ હતી. તો જે આપણે કહીએ ને ઘરનું, કુટુંબનું કે સમાજનો પણ અસર બાળકો પર પડે છે. એટલે પ્રેમમાં પણ નિષ્ફળતા કે લગ્ન જીવનમાં પણ નિષ્ફળતા કે છૂટાછેડા બી થઈ જાય છે. તો આજની જે પરિસ્થિતિ છે એ જવાબદાર છે. જી બેને સરસ વાત કરી કે મોબાઈલ, આમ તો જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ મોબાઈલને એક રાહુનું પ્રતીક ગણવામાં આવે છે અને જ્યાં રાહુ હોય ત્યાં કંકાસ ઉભો સામાન્ય રીતે કરાવતો હોય છે. બેને જેમ કહ્યું કે બહુ સરળ થઈ ગયું છે આ ભ્રામક વાતો, એટલે પ્રેમ પણ હવે શુદ્ધ હૃદયનો નહીં અને ભ્રામક થાય છે. એમાં 6ઠો, 8મો અને 12મો ભાવ જ્યારે પાપયુક્ત હોય એટલે એ પ્રેમ તોડાવે અથવા તો લગ્ન કરાવે ને લગ્ન પછી તોડાવે. અને બેને ખૂબ સરસ વાત કીધી કે જ્યારે લગ્નના યોગ ઊભા થાય એનાથી પહેલા 5 વર્ષ, 10 વર્ષ કે એનાથી પણ લાંબો સમય પ્રેમ હોય, પણ એ પ્રેમ ત્યારે મિત્રતાના ભાવમાં હોય છે. પણ જ્યારે પતિ પત્ની બનીએ એટલે કે એના 7મ ભાવમાં જ્યારે એ પ્રેમ આવે પતિ પત્ની રૂપે, અને ત્યારે જે આ પાપ ગ્રહો હોય છે મોટે ભાગે એનું છૂટાછેડામાં પરિવર્તન પમાવતા હોય છે. તો બેન એક પ્રશ્ન આજે એ પણ આપણે જાણી લઈએ કે હાલ ખૂબ ઝડપથી આપણે જોઈએ છીએ કે અંતરજ્ઞાતીય લગ્નો વધ્યા છે, તો એના માટે આપણી જ્યોતિષની દ્રષ્ટિએ કયા ગ્રહને જવાબદાર ગણીશું? ખૂબ સરસ પ્રશ્ન છે. અત્યારે મા બાપ જ્યાં કહે છે ત્યાં બાળકો લગ્ન કરતા નથી અને કોલેજમાં પણ તમે જોશો કે માહોલ બહુ જ ખરાબ થઈ ગયો છે.
તો આજની પરિસ્થિતિમાં વધારે પડતા અંતરજ્ઞાતીય લગ્ન વધારે થાય છે. તો અંતરજ્ઞાતીય લગ્ન માટે આપણે જો ગ્રહોને જોઈએ તો ચંદ્ર સાથે કે શુક્ર સાથે રાહુ આવે કે શનિ આવે તો અંતરજ્ઞાતીય લગ્ન કરાવે, બરાબર. અથવા ઉતરતી કક્ષાના કે જે હોય એની સાથે લગ્ન થતા હોય છે. તો અંતરજ્ઞાતીય લગ્ન માટે રાહુ અને મુખ્યત્વે શનિ જવાબદાર છે. બરાબર. એટલે કે અત્યારે આમે રાહુનું ચલણ તો ખૂબ વધ્યું છે બેન, ફૂલ્યું ફાલ્યું છે, કારણ કે મોબાઈલ જ આપણે રાહુનું પ્રતીક માનીએ છીએ. એટલે કદાચ આપણે એ પણ ગણી શકીએ કે રાહુની અસર હેઠળ, આ મોબાઈલની અસર હેઠળ કે બધા સોશિયલ મીડિયાની અસર હેઠળ અંતરજ્ઞાતીય લગ્નો વધ્યા છે, અને એમાં રાહુ છે એ મહત્વનો ભાગ ભજવે છે, અને કદાચ એટલે જ બહુ લાંબા આ લગ્નો કે આ પ્રણય પ્રસંગો ચાલતા નથી. હજી એક વાત છે પલ્લવીબેન, મુખ્યત્વે પ્રેમ લગ્ન માટે, કે પ્રેમ પ્રસંગ તો બને છે, પણ આપણી કુંડલીથી એ પણ જોઈ શકીએ છીએ કે પ્રણય કે પ્રેમ ક્યારે કોની સાથે થાય. તો પ્રેમ માટેનો મુખ્ય ભાવ તો પાંચમો જ છે. પંચમેશ જો ત્રીજા સ્થાન સાથે અથવા શુક્ર અને ચંદ્ર ત્રીજા સ્થાનમાં હોય તો પ્રણય પ્રેમ પડોશીમાં થાય કે ટૂંકી ટૂંકી યાત્રા કરતા હોય ને કોઈની સાથે મુલાકાત થાય ત્યાં પણ થતી હોય છે. પંચમેશ જો 11મા ભાવમાં હોય, શુક્ર ચંદ્રની યુતિ 11મા ભાવમાં હોય તો મિત્રની ઓળખાણ દ્વારા અથવા તો મિત્ર વર્તુળમાંથી કોઈની જોડે પ્રેમ થાય છે. પંચમેશ પંચમમાં કે શુક્ર ચંદ્ર પંચમમાં હોય તો પ્રણય કે પ્રેમ સંબંધો કોલેજ કે સ્કૂલોમાં થતા હોય છે. અચ્છા. પંચમેશ જો ભાગ્યમાં હોય અને શુક્ર ચંદ્રની યુતિ ભાગ્યમાં આવતી હોય, બરાબર, તો પ્રેમ પ્રસંગ ઘણીવાર તમે જોતા હો, સત્સંગમાં જાય તો થાય, તીર્થ યાત્રા પર થાય ને ત્યાં કોઈ પરિચિત હોય તો એ પણ થાય. અને એ જ ભાગ્ય સાથે કે ભાગ્ય સાથે 12માનો સંબંધ આવે તો વિદેશમાં પ્રેમ થાય. કારણ કે અત્યારે બાળકો પોતાની કેરિયર માટે વિદેશ ગમન અત્યારે બહુ વધી ગયું છે, તો પ્રેમ પ્રસંગ ત્યાં પણ બને છે. એટલે કુંડલી પરથી તમે એ પણ જોઈ શકો છો કે પ્રેમ તમને ક્યાં થશે. બરાબર. એટલે કે પ્રેમના કારકો, પ્રેમ ક્યારે થશે, ક્યાં થશે, એ પણ આપણે કુંડળી ઉપરથી જાણી શકીએ છીએ. તો દર્શક મિત્રો, આપને જ્યોતિષ આચાર્ય એવા પ્રીતિબેન રાજગોરે પ્રેમ થવાના, પ્રેમ ટકવાના અને પ્રેમ લગ્ન પછી પણ એ છૂટાછેડામાં શા માટે પરિવર્તિત થાય છે એના કારણો આપણે જણાવ્યા, એના કારક ગ્રહો જણાવ્યા અને કારક યુતિઓ પણ જણાવી છે. તો આપણે પ્રીતિબેનનો આભાર માનીએ. બેન, આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આજે આપણે પ્રેમ પ્રકરણો અને પ્રેમ લગ્ન વિશેની જાણકારી મેળવી. આવતા એપિસોડે પણ અમે કંઈક આવી જ નવી માહિતી લઈ આપની સમક્ષ ઉપસ્થિત થશું. આ સાથે સાથે આપ સૌને એક સરસ વાત પણ અમારે જણાવવાની છે કે કચ્છ જ્યોતિષ મંડળ તરફથી તારીખ 14/9/2025 રોજ જાયન્ટ સોલમાં ખૂબ એક સારા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદના જાણીતા જ્યોતિષ એવા મૌલિકભાઈ આવવાના છે. તો દર્શક મિત્રો, આપમાંથી જે પણ જ્યોતિષમાં રસ ધરાવે છે તો એ આ વર્કશોપમાં અચૂક ભાગ લે. એ માટે આપ કચ્છ જ્યોતિષ મંડળનો સંપર્ક કરશો.